આજની ધર્મકથા. પ્રણામ. ઇતિહાસ આ શબ્દ જેવો છે ને કે જે શબ્દની અંદરમાં આપણે એકવાર ઊંડા ઉતરીએ તો ક્યારે બહાર નીકળવાનું મન ન થાય. ઇતિ એટલે આ પ્રમાણે, હા એટલે ખરેખર, અને સ એટલે બન્યું હતું, થયું હતું. આવો એક મિનિંગફુલ શબ્દ એટલે ઇતિહાસ. એટલી સુંદર વસ્તુઓ આપણને એમાં જાણવા મળે, એટલા ઇન્સ્પિરેશનલ પ્રસંગો જાણવા મળે કે જેના કારણે આપણે અત્યારના વર્તમાનની અંદરમાં શું કરી શકાય, શું કરવું જોઈએ, અને જે નથી કરતા એ કેટલે અંશે નુકસાનકારક છે, એ બધી સમજણ આપણને ઇતિહાસમાંથી જાણવા મળે. અત્યારે આપણે જે ઇતિહાસ જોઈ રહ્યા છીએ તે ઇતિહાસ પરમાત્માના શાસનની જાહોજલાલીનો ઇતિહાસ. કોઈએ આપણને શું ભણાવ્યું એને કરેક્ટ કરવા માટેનો આશય એ એક આશય, અને બીજો આશય એ કે આપણે પોતે આનંદ અને પ્રમોદમાં રહીએ કે આપણા ભગવાનનું શાસન એ કેવી જાહોજલાલીની અંદરમાં એ સમયે આળોટતું હતું. ક્ષણિક મહારાજાએ જે રીતે પરમાત્માના શાસનની જાહોજલાલી વધારી, એ પછીથી એમની પાઠ પરંપરામાં જેટલા રાજાઓ આવ્યા એ દરેક રાજાઓએ ક્ષણિક મહારાજા દ્વારા પરમાત્માના ધર્મ માટે જે અહોભાવ કેળવાયો એ જ અહોભાવની લેગસી, વારસો એને સાતત્યપૂર્વક જાળવી રાખવાનો એક સરસ મજાનો પુરુષાર્થ આદર્યો. આપણને જે પછીથી બધી વાર્તાઓ આવશે, પછીથી જે કાળ આવશે સંપ્રતિ મહારાજા પછીનો, એમાં શૈવપંથી, સનાતનીઓ, આ બધા ધર્મોનું અને જૈન ધર્મનું આ બેવનું કેટલું ઘર્ષણ જોવા મળે. એ પછીનો કાળ આવશે જ્યારે મોગલો સાથેનું ઘર્ષણ થયું, અને એ પછીનો કાળ હતો કે જ્યારે અંગ્રેજો સાથેનું ઘર્ષણ થયું. પણ આ એ પૂર્વેનો વર્ધમાન સ્વામી ભગવાનના સમયની નજીકનો જે કાળ હતો એમાં મુખ્યતયા બૌદ્ધ ધર્મીઓ સાથે જે કેટલોક ઘર્ષણનો કાળ હતો, અને ધીરે 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 જે શૈવપંથી લોકો સાથેનો ઘર્ષણ, બ્રાહ્મણ લોકો સાથેનો ઘર્ષણનો કાળ હતો એ પણ અહીંયા શરૂ થયો હતો. પણ જે બહુ જ મોટી સત્તા હતી, મુખ્ય સત્તા હતી આખા ભારતની, અખંડ ભારતની, એ આ ક્ષણિક મહારાજાના વારસામાં મળતી સંસ્થા, અને એમણે એ સત્તાએ બહુ જ વિપુલ પ્રમાણમાં જૈન ધર્મના સિદ્ધાંતોના રક્ષણ માટે અને પ્રચાર માટે પ્રયત્નો કર્યા. અત્યારે આપણે નંદ રાજા અને એના વારસામાં આવેલા, એની પરંપરામાં આવેલા રાજાઓની ચર્ચામાં છીએ. આ બધા જ રાજાઓ મૂળથી અને ચુસ્તપણે જૈન ધર્મને અપનાવનારા બન્યા. સ્થુલીભદ્રજીએ જ્યારે દીક્ષા લઈ લીધી, રાજમહેલમાંથી ધડ પોતે બહાર નીકળી ગયા, હું આલોચવા જાઉં છું એટલે કે હું વિચારવા જાઉં છું એવું કહીને અંદર કર્યા, અને ઉદ્યાનની અંદરમાં વિચારણા કરતાં કરતાં સંસારની વિચિત્રતા વિચારી અને પોતે જાતે જ પોતાના હાથેથી પંચમુષ્ટિ લોચ કર્યો, રત્નકંબલના તંતુઓથી રજોહરણ બનાવી લીધો, અને રાજ્યસભામાંથી જઈ લો મેં આ આલોચ્યું એમ કહી અને સાધુ બની રાજાને ધર્મલાભ આપી અને તરત જ સિંહની જેમ એ નીકળી ગયા. અલબત્ત આ દીક્ષા એ દીક્ષા ન હતી. વિધિ સહિતની, ક્રિયાપૂર્વકની, આમનયપૂર્વકની દીક્ષા એ તો એમણે ગુરુ ભગવંત આગળથી જઈને લીધી, સંભૂતિ વિજયજી મહારાજ સાહેબ પાસેથી. પણ તેમ છતાં આ ભાવ દીક્ષા કે જેની અંદરમાં બહારનું લિંગ એટલે કે બહારનો વેશ એ મહત્ત્વનો હતો, કારણ કે રાજા વગેરે આખી પ્રજા, એ બધી જ પ્રજાને ખ્યાલ અપાવવો હતો એમણે કે આ સંસારમાં ખરેખર જો વિચારવા લાયક કંઈ છે તો એ ચારિત્રના પરિણામ છે. રૂપકોષાના મહેલની બાજુમાંથી સડસડાટ નીકળી ગયેલા એ સ્થુલીભદ્રજી, આપણે આખું આ વર્ણન સ્થુલીભદ્રજીના ચરિત્રમાં બહુ જ વિસ્તારથી લીધું હતું. પણ કદાચ એમ કહી શકાય કે જૈન ધર્મની શ્રેષ્ઠતમ કથાઓમાંની એક કથા એટલે આ સ્થુલીભદ્રજીની રોચકમાં રોચક અને વૈરાગ્યની પ્રચુર પ્રેરક એવી આ કથા. સ્થુલીભદ્રજીનો સંસાર ત્યાગ થયો એ પછીથી નંદ રાજાએ ગૌરવપૂર્વક અતિશય આગ્રહ કરીને શ્રીયકને અમાત્યની મુદ્રિકા અર્પણ કરી.
થોડા દિવસો પછી એમને ખબર પડી કે આ વરરુચિ એક કાવતરું કર્યું હતું. એટલે વરરુચિને પકડવા માટે ચારે દિશામાં સૈનિકોને છોડ્યા, પણ પેલો ઈર્ષ્યાખોર વરરુચિ એ તો કોઈના હાથમાં આવે એવો નહોતો. પણ ઇતિહાસ એવી નોંધ લે છે કે પેલો વરરુચિ છુપાતા ભાગતા એ જંગલમાં ગયો અને જંગલના વાઘે એને ફાડી નાખ્યો અને અપમૃત્યુ સાથે એ પોતાના કુકર્મને અનુરૂપ કુકર્મને યોગ્ય એવા મૃત્યુને ભેટ્યો. હવે આ નંદ રાજા જે છે એ પાટલીપુત્રને જે રીતે સમૃદ્ધ બનાવે છે એની કેટલીક સરસ મજાની વાતો છે. આ બાજુ ઈરાની સામ્રાજ્ય દ્વારા પંજાબ અને સિંધ પ્રદેશની અંદરમાં કેટલાક બળવાઓ થયા અને આ બળવાઓને દબાવી દેવા માટે સિંધ સૌવીર એટલે કે વત્સ અને અવંતી એ બંને રાજ્યની રાજગાદીઓ કે જે મગધમાં આવતી હતી નંદીવર્ધન રાજાના કાળની અંદરમાં, ત્યાં મગધના સૂબાઓને અમાત્ય પદે રાખી અને રાજ્ય વહીવટ ચલાવવામાં આવતો હતો. હવે આ જે નગરી છે બેનાતટ ત્યાં આવેલી, સિંધ સૌવીરમાં આવેલી બેનાતટ નગરી, એ નગરીનો ઇતિહાસ પણ એટલો સરસ, એ નગરીની વાતો પણ એટલી સરસ છે. ત્યાં થયેલા પ્રસંગો, શ્રેણિક મહારાજા એમના પૂર્વ સમયની અંદરમાં એટલે કે રાજ્ય અવસ્થાની પહેલાં ગોપાળકુમાર જ્યારે હતા ત્યારે 3 વર્ષ સુધી ઇન્દ્રદત્ત શેઠના ત્યાં રહ્યા હતા. આપણે એમના કથાનકમાં એ જોયું. એ જે નગરી હતી એ બેનાતટ. આ બેનાતટની અંદરમાં પેલા ઇન્દ્રદત્ત શેઠના ભંડારમાં કાળી માટી તરીકે રહેલી તેજનતુરી, એ તેજનતુરી દ્વારા પેલા ઇન્દ્રદત્ત શેઠ કરોડપતિ બન્યા હતા. એ વાત પણ આપણે સાંભળી. હવે આ તેજનતુરી એટલે શું એ કદાચ આપણને અત્યારે ધ્યાનમાં નથી, કારણ કે અત્યારે આપણી પાસે અહીંયા ઉપલબ્ધ નથી, ખબર નથી આપણને. તેજનતુરીના જથ્થાઓ આજે પણ હશે, પણ આપણે બહુ જાણમાં નથી. તેજનતુરી એટલે શું તો કે સિંધ અને પંજાબની ધરતી ઉપર કપાસ આદિ વસ્તુઓનો પાક લણાય એ પછીથી કાળી માટીનો સુવર્ણનો થર દર વર્ષે જમીનમાંથી ઉપર તરીને આવતો હતો. દર વર્ષે જમીનમાંથી જ્યારે પાક લણાય ને ત્યારે જમીન જાણે સુવર્ણ આપતી હતી, એવો આખો આ પ્રદેશ. આ તેજનતુરીની પેદાશ સિંધ સૌવીર અને પંજાબ આ બંને દેશોમાં થતી હતી. તેજનતુરી એટલે મૂળમાં કાળી માટીથી મિશ્ર થયેલા સુવર્ણની ભૂકી, સોનું, જેન્યુઇન સોનું જ પણ કાળી માટીની સાથે મિક્સ હોય, એટલે એમાંથી એને પ્રોસેસ કરી અને એને છૂટું પાડવું પડે અને એમાંથી પછી સુવર્ણને અલગ કરીને એનો વપરાશ કરવો પડે. આપણને લાગે, આપણે ઘણીવાર નાનપણથી સાંભળીએ છીએ કે અહીંયા દહીં દૂધની નદીઓ વહેતી હતી અને ધરતી સુવર્ણને ઓગતી હતી. આનું પ્રમાણ આ સિંધ અને સૌવીર અને પંજાબના પ્રદેશો છે. તેજનતુરી એટલા મોટા મબલખ પ્રમાણમાં થતી હતી કે આપણે ત્યાંથી ઈરાન આદિ અનેક બંદરોના જે વેપારીઓ હતા એ આ તેજનતુરીથી બહુ જ જાણકાર હતા. એ સમયગાળો એવો હતો કે જ્યારે આ પ્રદેશના લોકોને આ તેજનતુરી વિશે કંઈ ખબર જ નહીં, એટલે એમની માટે તો આ કાળી માટી આવી, એ કાળી માટી ખસેડીને મૂકી દેવાની. પણ આજે ઈરાનના બાદશાહો દ્વારા આવેલા વેપારીઓ, અન્ય પ્રદેશોમાંથી આવતા વેપારીઓ, આ બધા લોકોને આ તેજનતુરીની કિંમત ખરેખરમાં ખબર હતી. એટલે એ લોકો શું કરતા કે પાક લેવા માટે આવે, બહુ ઊંચા દામ પર પાક લઈ જાય. એટલે વેપારીઓને અહીંયા ખેડૂતોને એવું લાગે કે વાહ, આ તો બહુ મોટી કમાણી થઈ. પણ પછી એ લોકો એમ કે કામ કરો, આ કાળી માટીથી છે ને અમારી આખું નાવને ભરી દો. ખેડૂતોને એવું લાગતું કે આ તો સારું, કચરાની જેમ પડી છે તો આપણે એમને આપી દઈએ, આપણો કચરો ઓછો. બધાને આશ્ચર્ય થતું કે આ બધા લોકો કેમ લઈ જતા હશે, પણ તેમ છતાં ભારતની પ્રજા છે, સંતુષ્ટ પ્રજા છે, એટલે કોઈ વિશેષ એની અંદરમાં ચોરી ચપણી કરતી ન હતી. આવું વર્ષો સુધી ચાલ્યું. પણ જે સમયે શ્રેણિક મહારાજાએ એટલે કે ગોપાળકુમારની જ્યારે અવસ્થામાં હતા ત્યારે એમણે તેજનતુરી વિશે જ્યારે લોકોને જ્ઞાન આપ્યું અને તેજનતુરીની ખરી કિંમત સમજાવી, ત્યાર પછીથી હવે આ બહારના પ્રદેશના લોકોને તેજનતુરી આપવાનું બહુ ઓછું થઈ ગયું. ખેડૂતો બહુ સુજ્ઞતાપૂર્વક પોતે ત્યાં સાચવીને રાખતા. અને શ્રેણિક મહારાજાએ પોતે જ્યારે રાજગાદી પર આવ્યા ત્યારે આ બેનાતટ નગરના આ તેજનતુરીના પૃથક્કરણ એટલે કે એને છૂટી પાડવાના જ્ઞાનથી આ ભારતવાસીઓ એટલે કે સિંધ સૌવીર અને
પંજાબ પ્રાંતના લોકોને એમણે જાણકાર બનાવ્યા. એટલે આ એક આખીને આખી પ્રોસેસની ઇન્ડસ્ટ્રી, મિકેનાઇઝડ ઇન્ડસ્ટ્રી આખી શરૂ થઈ. અને મગના ભાવમાં મરી જે રીતે લોકો લઈ જતા હતા વેપારીઓ બહારના, એની ઉપર એક બહુ મોટી બ્રેક લાગી, જેનો બહુ મોટો લોસ ઈરાન, પર્શિયા, રોમ આદિ સ્થળો કે જે એ સમયે પણ હતા ત્યાંથી આવતા વેપારીઓને પણ થયો. હવે મહારાજા નંદીવર્ધન એમણે સૈનિક મહારાજા દ્વારા મળેલી આ જે લીગસી હતી એને આગળ વધારી. એમણે શું કર્યું તો કે એમણે આ આખો તેજનતુરીનો જથ્થો જે એટલા મોટા પ્રમાણમાં થતો, એટલા મોટા પ્રમાણમાં કે આપણી કલ્પનાની બહાર જાય, એ આખા જથ્થાને એમણે બેનાતટ નગરની નજદીકમાં જે પર્વત હતા એ પર્વતની હારમાળામાં 9 ટેકરીઓમાં ભોયરાઓ બનાવ્યા, અસંખ્ય ભોયરાઓ બનાવ્યા. અને આખાને આખા ભોયરાઓ એ આ તેજનતુરીથી ભરવા લાગ્યા કે જેના કારણે એનો કોઈ મિસયુઝ ન કરી શકે. આજે પણ એ સિંધની આજુબાજુની ટેકરીઓને સુવર્ણ ટેકરી તરીકે ઓળખાય છે, ગોલ્ડન હિલ્સ. આ ગોલ્ડન હિલ્સ એટલે શું તો કે ગોલ્ડન હિલ્સ એટલે આ રીતે જે તેજનતુરી દ્વારા સુવર્ણ ભરવાનો જે કાર્ય નંદીવર્ધન રાજાએ કર્યું હતું એના દ્વારા આ સુવર્ણ ટેકરીઓ તરીકે જે ઓળખાઈ હતી તે આ ગોલ્ડન હિલ્સ. એમાંથી પૃથ્થકરણનું કાર્ય શરૂ થયું, સૈનિકે જે કર્યું હતું. અને સૈનિકે એ સુવર્ણનું કરવું શું, આટલા બધા સુવર્ણનું, તો અભયકુમાર અને સૈનિક મહારાજા એમણે એક કાર્ય એવું ટંકશાળી કર્યું કે આજે પણ આપણે એમના કાર્યના ફળ સ્વરૂપે કેટલીક સારી વસ્તુઓને ભોગવી શકીએ છીએ. આજની જનરેશનને છે ને આ જણાવવા જેવું છે કે આજે આપણે જે કોઈન સિસ્ટમ, સિક્કાઓ, એ સિક્કાઓની પરંપરાને જે અનુસરીએ છીએ, આપણને એટલું જ ખબર છે કે અંગ્રેજો સિક્કાઓ કાઢતા હતા અને આ થતું હતું. મૂળમાં સિક્કાઓનું સૌપ્રથમ પ્રોડક્શન એ મહારાજા સૈનિકે કર્યું હતું અભયકુમાર મંત્રીની એ બુદ્ધિમત્તાના પરિણામ સ્વરૂપે. એમણે એ સમયે સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું, જેના દ્વારા પાટલીપુત્રની અંદરમાં પછીથી નંદ રાજાઓએ પણ આ ટંકશાળ શરૂ કરી. ટંકશાળ એટલે બેસિકલી સોનામાંથી સિક્કા બનાવવાની એક આખીને આખી મિકેનાઇઝડ ઇન્ડસ્ટ્રી. આપણે જે અત્યારે બહુ આમ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આજનું સાયન્સ કેટલું આગળ વધી ગયું. આ સૈનિક મહારાજા જ્યારે વર્ધમાન સ્વામી ભગવાનનો સમય હતો ને ત્યારે પણ સુવર્ણમાંથી સિક્કાઓને મોલ્ડ કરી અને એને બનાવવા માટેની ઇન્ડસ્ટ્રીઝ, એની વ્યવસ્થા, એની યંત્રણા આ બધું જ હતું. આપણે કોઈ નવી નવાઈની વસ્તુ કરી છે અત્યારે એવું નથી. આપણે બહુ જ સમૃદ્ધ હતા. ખાલી એટલું હતું કે આપણા વડવાઓ એટલા સંતુષ્ટ અને સંતોષી જીવ હતા કે એમને જ્યારે જે જરૂર પડતી એટલું જ કરતા. કારણ વગરની નિષ્કર્મ થાય અથવા મોટા કારણ વગરના દોષો બંધાય એવી કોઈ વસ્તુઓના ઇન્વેન્શન એ લોકો કરવામાં આગળ વધતા ન હતા. એટલે આ એક આખો પ્રોસેસ એ સૈનિક મહારાજાથી જે શરૂ થયો એ આજે પણ આપણે 10ના અને 20ના સિક્કાઓ જે ચાલે છે એના મૂળમાં જો કોઈ હોય તો એ સુવર્ણના સિક્કાઓ અભયકુમાર દ્વારા જે બહાર પાડવામાં આવ્યા હતા તે હતા. એના દ્વારા સુવર્ણનું ચલણ શરૂ થયું, ચલણી સિક્કા તરીકે તે ઓળખાયા. સૈનિક મહારાજાએ તો એનું જોર વધારે કર્યું, પણ ત્યાર પછી નંદીવર્ધન રાજાએ પણ એને બહુ જ સારા પ્રમાણમાં આગળ વધારી. સોનાના, એની પછીથી રૂપાના અને અત્યારે તાંબાના સિક્કાઓ ચાલુ થયા. સુવર્ણ મુદ્રાઓ, દિનાર જેને કહેવાય છે, એ પણ આ જ અરસામાં પછીથી એના આગળ વધતા એની શરૂ થઈ. એ પછીથી હવે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ થયા પછી 3 વર્ષને 8મો મહિનો થયો અને અવસરપીણીકાળનો દુષમ નામનો 5મો આરો બેઠો કે જેને અત્યારે સનાતન ધર્મીઓ કલિયુગના નામથી ઓળખે છે. એ યુગ શરૂ થયો. વર્ધમાન સ્વામી ભગવાન પોતે પણ ભાખીને ગયા હતા કે સતયુગ કરતાં કલિયુગમાં પ્રજા અત્યંત દુઃખી થશે, ઉપરા છાપરી દુષ્કાળો આવશે, પ્રજાની સ્થિતિ કફોડી થશે. આવું બધું ભગવાન પણ પ્રશ્ન થયો ત્યારે ભાખીને ગયા હતા. આગળ વાત જતાં આવશે, પણ 1.25 લાખ રૂપિયાના ખર્ચથી 1 હાંડલી પ્રમાણ ખોરાક ખરીદવા મળે એવો દુષ્કાળો પણ આ ભારત વર્ષે આ બધા અરસામાં જોયા છે. હવે પાટલીપુત્ર નગર કે જે પાટલીપુત્ર નગરની વાતો આપણે ઉદય રાજાના સમયમાં જોઈ હતી કે જે નગરનું બીજું નામ કુસુમપુર હતું, જેમાં 570 મિનારાઓ, 64 જેટલા દરવાજાઓ, કોટની બહાર 30 ફૂટ ઊંડી પહોળી ખાઈ
આ રીતે જેનું આખું ને આખું સ્ટ્રક્ચર કરવામાં આવ્યું હતું એવી એ પાટલીપુત્ર નગરી. એ પાટલીપુત્ર નગરીની અંદરમાં નંદીવર્ધન રાજાએ જે ટંકશાળી સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા એમાંથી 99 કરોડ સુવર્ણ મોહરો પાટલીપુત્રના ભર બજારમાં 5 મિનારાઓ બનાવી અને એના ભંડારમાં પૂરી હતી. 99 કરોડ સુવર્ણ મોહરો એ આ 5 મિનારાઓની નીચે પૂરવામાં આવી હતી. આપણે ફક્ત ભારતની એ સમયની સમૃદ્ધિની કલ્પના કરી શકીએ. 99 કરોડને અત્યારે આપણે જેમ બેંકમાં એફડી રાખીએ છીએ એક્સ્ટ્રા છે એમ સમજીને, એ રીતે 5 મિનારાઓની નીચે 99 કરોડ સુવર્ણ મુદ્રાઓને સેવિંગ તરીકે રાખવામાં આવી હતી. તો પછી બિઝનેસમાં, વહીવટમાં, રોજિંદા તંત્રમાં એ સમયે કેટલું ધન વપરાતું હશે એ પાટલીપુત્ર નગરની અંદરમાં એ કલ્પના કરીએ. આ ભારત કેટલું સમૃદ્ધ હતું એ આપણે વિચારી પણ નથી શકતા. એ જે સ્તૂપો હતા ને કે જે મિનારાઓને ની નીચે ધન દાટ્યું હતું 99 કરોડ, વર્ષો પછીથી, સેંકડો વર્ષો વીત્યા પછીથી લક્ષણાવતીનો રાજા સુરતરાણ એને ખોદવા આવેલો. આવો આખો ઉલ્લેખ આપણને મળે છે. એને ખોદવા આવ્યો હતો અને ખોદતા ખોદતા એને તો કંઈ ન મળ્યું, પણ એના સૈન્યને એમ થયું કે આ રાજા બધું લઈ જશે, આપણે ભૂખ્યા મરી જશું. એટલે રાજાની સાથે જ એ લોકો યુદ્ધમાં ઉતર્યા અને રાજા અને સૈન્ય બંને ભેગા લડ્યા, એમ બંને મર્યા. આ આખો આવો ઉલ્લેખ આવે છે કે જે પ્રૂવ કરે છે કે આ સ્તૂપની નીચે 99 કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી. અભયદેવ સોરી મહારાજ સાહેબે, નવાંગી ટીકાકાર, એમણે પણ વીર સંવત 1174ની સાલમાં અણહિલપુર પાટણમાં સિદ્ધરાજ જયદેવના રાજ્ય દરબારમાં જ્યારે 199 શ્લોક પ્રમાણ સંપ્રતિ સુધીની આખીને આખી કથા નિશિત સૂત્રના ભાષ્યના આધારે એમણે લખી હતી, ત્યારે પણ આ પાટલીપુત્રના અહેવાલની અંદરમાં આ વાત આખીને આખી એ સમયે આવે છે. એની જે જાહો જલાલી છે હજી જાણવી હોય કોઈએ તો પાટલીપુત્ર કલ્પ નામનો એક ગ્રંથ રચાયો છે વિક્રમ સંવત 1389માં. એ ગ્રંથને વાંચવાથી આપણને પાટલીપુત્રની એ સમયની જાહો જલાલી એ ખ્યાલ આવશે. એટલે આના દ્વારા આપણે એવું સમજી શકીએ કે મહારાજા મહાનંદ સુધીના ત્રણેય રાજાઓ, સૈનિક મહારાજા, ઉદાઈ રાજા, કુણિક રાજા, નંદ પહેલો, નંદ બીજો, આ બધા રાજાઓ ક્યારેય સ્વાર્થાંધ ન હતા. એ લોકો દરેક દ્રવ્યને પ્રજાના કલ્યાણ માટે વાપરતા હતા. ઉપરા છાપરી દુષ્કાળો પડ્યા, કેટલીય તકલીફો આવી, પણ એ સમયે એ કાળમાં જે વણિક વર્ગ હતો, મહાજન વર્ગ હતો, એ બધી જ રીતે સુખી અને ધર્માત્મા હોવાથી રાષ્ટ્રધર્મને સૌ પ્રથમ પ્રાધાન્ય આપી અને આખી પ્રજાનું કલ્યાણ કરતા હતા. મહાજનો શું કરે? અને આજે આપણે વણિકો, આપણા જૈનો એ શું કરે? આજે આપણા લગ્નો આપણે મોટા મોટા બધા ગ્રાઉન્ડ લઈ અને કરીએ છીએ. પહેલાંના મહાજનો એ પોતાની આગળ જે પૈસા આવ્યા એના દ્વારા રાષ્ટ્રધર્મ પણ એટલો જ સરસ નિભાવતા કે જેના કારણે ક્યાંય કોઈ દુઃખી ન રહે એની ચિંતા કરતા. મહાજન આ શબ્દ જ એમાંથી વ્યુત્પત્તિ થયેલો છે કે જે સામાન્ય જન કરતાં અતિ વિશેષ અને મહાન હોય તે મહાજન. આજે આપણે લોકોને અનુસરી, સેલિબ્રિટીઝને અનુસરી અને આપણા જીવનની અંદરમાં પૈસાનો વેડફાટ જે રીતે કરતા થયા, આપણું સામાજિક જીવન બરબાદ થતું ગયું. ત્યાંથી આગળ વધતા વધતા ધર્મની અંદરમાં પણ આ જ આપણી આદત આવવા લાગી અને ધર્મની અંદરમાં પણ આડંબરો, ખોટા ખર્ચાઓ અને કેટલીક જગ્યાએ આપણને બહુ જ વિસ્મય પમાય કે આ કઈ રીતે કોઈના મગજમાં બેસે છે તેવા ખર્ચાઓ પણ થવા લાગ્યા. આ બધું દર્શાવે છે કે આપણે ડે બાય ડે આપણા પોતાના મહાજનપણાથી દૂર થતા જઈએ છીએ. સામાન્ય જન જે કરે એ મહાજન ન કરે. મહાજન જે કરે એ ટ્રેન્ડ હોય. મહાજનો યેન ગતઃ સપંથાઃ. મહાપુરુષો જે ચાલ્યા છે એ પ્રમાણે જગત ચાલે. અને આજની સ્થિતિ એવી છે કે આ જૈનો આખા જગતમાં જે ચાલે છે એ પ્રમાણે ચલાય. એટલું જ નહીં, પોતાના ધર્મમાં પણ એના પ્રમાણે કરે. બહુ સિમ્પલી આપણે વિચાર કરીએ, કોઈ ક્રિટિસિઝમની વાત નથી. આપણા ઉત્સવો, આપણા તહેવારો, આપણા પ્રસંગો જે રીતે ઉજવાય છે, જે પદ્ધતિઓથી ઉજવાય છે, એમાંના દ્રવ્યો, એ બધા દ્રવ્યોને જોતાં આપણને ખરેખર લાગે કે કોઈક ગણપતિના મંદિરમાં જે રીતે બારે ડેકોરેશન થાય, આખી ગલી શણગારાય,
આપણે ત્યાં પણ પ્રસંગ હોય તો આપણે પણ એ જ ટ્રેન્ડ ફોલો કરતા જઈએ ને એમાં જ જાણે જાહો જલાલીપૂર્વક બહુ મોટું કામ થયું એવું વિચારીએ. અહિંસાની પ્રખર હિમાયતી એવી પ્રજા. આપણે એવું નથી કહેતા કે આ બધી વસ્તુઓ ન થવી જોઈએ, પણ ટ્રેન્ડ કોનો ફોલો કરાય? જૈનો ટ્રેન્ડ સેટ કરે, દે આર ટ્રેન્ડ સેટર્સ. એની જગ્યાએ આજે આપણે ટ્રેન્ડ ફોલોઅર્સ થયા. કોકે જે કર્યું આપણે એને અહીંયા ફોલો કરીએ. આપણા ઉત્સવોમાં, આપણા પ્રસંગોમાં ભગવાનની આજ્ઞા સેકન્ડરી થઈ જાય. સાવધ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ એ જે મુખ્ય ભાવ હતો એ સેકન્ડરી થઈ જાય અને પ્રાઇમરી વેઝમાં આપણે ટ્રેન્ડ ફોલોઅર બની જઈએ અને એનો આનંદ માણીએ. આ બધામાં આપણે કંઈક ચેતીએ, એ બહુ જરૂરી છે. મહાજન તરીકેનો આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય તરફ આપણે બધા ફરી પાછા આગળ વધીએ, કારણ કે શરૂઆત અહીંયાથી થશે. મહાજન સંસ્થા મોટી થશે, એ રાજ્ય સત્તાના માથે આવશે, રાજ્ય સત્તાઓ બદલાશે, રાજ્ય સત્તાની પદ્ધતિઓ બદલાશે. લોકશાહીમાંથી રાજાશાહી તરફ આવશું અને રાજાશાહીમાં આવશું તો ભગવાને જે રાજાશાહીની અંદરમાં ભગવાનનું શાસન આગળ વધવાનું છે એ વાત જે હંમેશા મૂકી છે શાસ્ત્રકારોએ. આપણો છેલ્લો દિવસ પણ જશે ને આ છેલ્લા કાળનો, ત્યારે પણ રાજાનું નામ આપણે ત્યાં લખેલું છે. વોટ ડઝ દેટ મીન? કે રાજાશાહીમાં જૈન શાસન ચાલશે. એ બધી વાતો એ આપણે સમજીએ અને આ બધી વાતોથી કંઈક ને કંઈક અંશે આપણે પ્રેરણા પામી અને થોડા રિવર્સ આવીએ, પાછા ફરીએ નબળી વસ્તુઓથી. એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્તિને પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.